તો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. મારા નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. તો ઘણા દિવસે બ્લોગ બનાવું છું, કારણ હમણાં ટાઈમ મળતો નહીં, બ્લોગ નહીં બનાવતો. તો મને સપોર્ટ કરતા રહેજો. તો મસ્ત મજાની સવાર પડી ગઈ હ, જબરજસ્ત ઠંડી પડે હ, ઠંડી જબરજસ્ત પડે હ. આ બાજુ વિધિ ને જગી બે જણા મા દીકરી કોઈક વાતો કરી જાય. હાની વાતો થાય? રોટલી તળી એટલે નહીં ખાય, ઓમ તળવી હોય. શું વિધિ આવું કરે? હે વિધિ? અને આ મોસ હાલ ચાકતો હતો ને, હું હાલ ઊંઘી છું. હે જો ખાલી આ શિયાળામાં કોઈ આ રીતે ઊંઘ જો શક નહીં, ના સ્વેટર ના શર્ટ કશું કોઈ નહીં, અને ઢાપલા વેળા ચાલુ હવાના પર ઉઠ્યો એટલે. અને ભાઈને નિશાળ જતા બહુ જોર આવે ને, બહુ બહુ કશું દુખાતું નહીં, જૂઠું ના બોલે. તો ગાઈ ચા પાણી થઈ ગયું, બધું જેમ તેમ પડ્યું. એમાં તો જો એક બાજુ મમરા કાગળ ને પાપડી કાગળ ને બિસ્કીટનું કાગળ ને. તો ચાલી ગયા ને દીદી ચાલ. તો ગાઈસ હવે જઈએ નોકરી, કારણ કે 9 વાગી ગયા છે. અને જો વિધિ વિધિએ સ્વેટર ઊંધું પહેર્યું. ગાઈસ જુઓ, આવું સ્વેટર પહેરાય, ઊંધું સ્વેટર પહેર્યું. આમાં તો જો છોકરા ઊંધું કરવાનું. જો મેં ચાગીને પહેરવાનો ફોટો ઊભી રહે. હા જુઓ સર, પહેલાં ચી લાગતી હતી, અત્યારે ડોસી થઈ જઈએ. હા હેતલનું. તો ગાઈશ મળીએ પછી વ્લોગમાં બનાવી રહેજો. નોકરી બોકરી જઈએ. તો ગાઈશ મમ્મી ઘેર આવી જાય છીએ, માતાજીનું દર્શન કરી લઈએ. આના બાજુ મમ્મીને ચા પાણી થઈ ગયું, અને મમ્મી કોઈક લઈને બેઠી. જુઓ ગરવડી અસલી નકલી લઈને બેઠી મમ્મી ગરવડી. તો કઈ સાહેબ જીએ નોકરી. આમાં બબુડી હુઈ જઈએ બિચારી. આમાં તો કઈ વચ્ચે બબુડીને બિચારી વાગ્યું હતું, એટલે બ્લોગ અમે નહોતા બનાવતા. અને બે બાજુ રુદ્ર ઊંઘ્યો, જો કે નહીં દેખાતો હોય તમને. તો કઈ સાહેબ જઈએ નોકરી, અને પછી મોડા તમને મળીએ. અને અમારે મીઠું મીઠું તો ગાઈસ બનાવી રહેજો બ્લોગમાં. અમે જઈએ નોકરી. તો ગાઈસ બપોર પડી જઈએ, ઘેર આવી ગયા. અને મારા દેશને બીમાર થઈ ગયો તો નિશાળથી ઘેર લેતા આવ્યા. તો કેટલા વાગે? એને નિશાળ જતો, નિશાળ પાક ઘેર લઈને આવ્યા. આ બાજુ મમ્મી શાક કાપો, અને આ બાજુ અમારા વેરી જાય. શું કરે લે તું? આ બધું ઢોળાઈ ગયું ગળી ગળી. એક શેડો આમ જાવ ને એક શેડો આમ જાવ. લે જેરી આપણે નહીં કરવી ભાઈ તું એ. અને આ બાજુ માં સારો વધવાનું ચાલુ, રોટલી બનાવવાનું. જો હવારે બે હોઈ ગયા તા ને. ઓય ઓય શું કરો? શું કરે? તો તું હાથે કરીને તું મસ્તી કાઢ. તું આપણે હાથે કઈ મોદો પડ્યો કે હાથ ચોકલો મોદો પડ્યો? હાથે કરી. હાથે કઈ મોદો પડ્યો? તો બોલો ખરા હાથે કરીને બોલ. આપણા બેન નામા બેન વિડિયો જોવા હાથે જોશે આ વિડીયો, ખાવા પડશે બધા વિડિયો સબસ્ક્રાઇબ કરો. તો ગેસ ખાવા બની જાય પછી ખાઈ લઈએ. તો બ્લોગમાં બન્યા રહેજો. અમારા ઘેર આવી ગયા. હવે જાગી અમારે વધવાની તૈયારી કરે. આ રહ્યું લાઇટર કરો લે. બને તો ખાવા. આ બધા આદેશને ઠીક નહીં. આદેશ અંદર રૂમમાં જતો રહેતા, ઠીક ના હોય. આપણે ખાવા બનાવતો હતી કડીક વાર મોબાઈલ મચીડીએ. હવે જાગી ખાવા બનાવતો હતી, બધું કાપીને લાવી આવું બધું મિક્સ કરી. તો ખાવા બનાવી દે જાગી. ખાવા બની જાય પછી ખાઈ લઈએ. ખાવા બની ગયું, ખાઈ લઈએ. શું બનાવ્યું ખાવાનું? મિક્સ સબ્જી અને રોટલી. બીજું બીજું શું બનાવ્યું?
તો પૈસા ખાઈ લઈએ, ખાઈને તમને મળીએ. આદેશ ખાવા નહીં તારા હેડ હેડ ના કે નિશાળ ભેગું બેને કીધેલું જ છે હેડો. તો ગાઈસ ખાઈ લઈએ હવે બસ તમને મળીએ બ્લોગમાં બન્યા રહીશું. તો ગાઈસ ખાઈ લીધું, ફર્સ્ટ ક્લાસ જમી લીધું બધું. હવે જાગી જાય છે અમારે કોમે, કારણ કે ઘર કોમે બોધેલું ત્યાં ઘર કોમે કરવું પડે. તો ઘર હેડે, બાકી ઘર હેડે નહીં આપણે તો જાગી જાય છે કોમ કરવા માટે. અને આપણે કરીએ હવે ઘડીક વાર આરામ, 2 વાગ્યા. હા સારું હેડ જા હવે કોમે જાય ને આપણે ઘડીક વાર આરામ કરીએ, પછી આરામ કરીને આપણે જઈએ પછી નોકરી ઉપર. બરાબર જા ને પછી તે કઈ આવું જા આવજો બાય બાય. ગાઈસ જાગી જઈ કોમે અને આદેશ ના બાજુ ઊભો ભણે જાય માણસ જુઓ ખાલી ના લખવું પડો. બીમાર થઈ ગયો બિચારો આજે, એને હમણાં તબિયત સારી રહેતી નહીં, ઘડીક વાર સારી રહે ઘડીક વાર પેલી થઈ જાય. સ્કૂલેથી ઘેર આવવું પડે. આજે એના ટીચરનો ફોન આવ્યો તો લઈને ઘેર આવ્યા. હારા હાલે લખાશે તો આદેશ લખી દે, ઘડીક હું આરામ કરી દઉં, અડધો કલાક પછી જઈએ નોકરી. તો વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. નોકરીથી ઘેર આવી ગયા આપણે, હિતલના ઘેર આવ્યા છીએ. હિતલ ઘેર રોધવાનું ચાલુ. શું કહે બબડી આ ગુડી? ચમ આવી સીટીઓ વાગે તારા? હોના દોરો લાગે તો ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ. આ બાજુ આદેશ ને ચકડું મોઢું કરીને બેસી રહ્યું. દી જાગી કોઈ ખાવાનું બનાવે છે. હું બનાવે લે તો જાગી મસ્ત મજાના પૌવા બનાવ્યા, શાક ને રોટલી. હે તો ગાઈસ સૌ ખાઈ લઈએ. શું કીધું તે પૌવા ને મને પછી પાછળથી બનાવો. તે તો કઈને ભાવે એટલે બનાવ, આપણા માટે શું બનાવે? ખરેખર નહીં ખાય? ફાઈનલ? આ તો જોઈએ. ભૂખ લાગી? ગાઈસ તો ખાઈ લઈએ, ખાઈને અમને મળીએ. ત્યાં ખાઈ લીધું અને ખાઈને હવે બેઠા છીએ. આ બાજુ અમારે જાગીર જ ખાધું નહીં, અને આદેશે થોડું ખાધું, તબિયત ખરાબ હતી. વિધિને અમારે ચાલુ ખાવાનું. ખાઈ કે નહીં વિધિ? ખાઈ બધું ખાઈ ગઈ. વાઘનું ચોપડું ના કહેવાય, એના જેવી ડિઝાઇન કહેવાય, સમજી? બુદ્ધિ વગરની. છોકરી રાતના સમયે નખ કાપ. રાતે નખ કપાય કદી? રાતે નખ ના કપાય. આ જો રાતે નખ કાપાય આમ જો, રાતના સમયે નખ કાપાય જો. ગાય જો અને પેલા ખાધું નહીં ને હવે ભૂખી થઈ ગયા. શું કરતી હતી? અને અત્યારે જોયા તપેલીમાં ખાયા બતાવું. ખાજે હા ખાતી હતી કાંઈ તપેલીમાં. તો આટલા માટે રાખ્યા, ખાઈ જવા તા ગંદ પડી એમાં તો જો. તો ગાઈસ તો કચરા પોતું કરી દઈએ, ખાટલા બાટા પોતરી દઈએ, પછી હુઈ જઈએ. વિધિ રાતે નખ ના કપાય. કાપે એ જ ને. તો ગાઈસ ખાટલા બાટલા પોથરાઈ ગયા, હવે હુઈ જઈએ. બરાબર. તો આજનો અમારો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને વધુમાં વધુ લોકો જેટલા લોકો જોવે બધા લોકો લાઈક કરજો. અને જો અમારા નાટક અડધી રાતે જો ચશ્મા પહેરે હે જો રૂપિયા ગણા અમારે ત્યાં. તો ગાઈસ મારી ચેનલ ઉપર નવા હોય
કાંઈ ભાઈ જૂના હોય દરેક મારા પરિવાર જેવા તો દરેક લોકો જેટલા લોકો વિડીયો જુઓ એને લાઈક કરજો, શેર કરજો મારા વિડીયોને, અને અમારા ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.